આપણે આગળનો જે પ્રશ્ન છે કે ભારતીય અર્થકરણ પરની અસરો શી છે વિશ્વ વ્યાપાર સંગઠનની, એના વિશે આપણે સમજૂતી મેળવશું. તો ભારતીય અર્થકરણ પર છે વિશ્વ વ્યાપાર સંગઠનની છે એ ઘણી બધી અસરો થયેલી જોવા મળે છે. શા માટે? કેમ કે ભારતની અંદર જે કાંઈ પણ ચીજ વસ્તુઓ છે એ બીજા વિશ્વના જે બજારની અંદર નિકાસ કરવાથી છે ભારતને ઘણો બધો લાભ છે એ પણ પ્રાપ્ત થયો છે. પણ આની અંદર છે એ ભારત ક્યારે જોડાણું, ક્યારે આની સ્થાપના થઈ, એના વિશે સમજૂતી ફરી પાછું અહીંયા જોઈએ. તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના છે 1 જાન્યુઆરી 1995 ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1995 ના રોજ થઈ હતી. પણ આની સ્થાપના સમયથી જ ભારત જે છે, બરોબર, ભારત આ સંસ્થાનું સભ્ય રહ્યું છે, જેનાથી છે ભારતને ઘણો બધો લાભ છે એ પ્રાપ્ત થયો છે. આથી ભારત પર આ સંસ્થાનો છે એ કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને છે કયા કયા પ્રકારના લાભ છે એ પ્રાપ્ત થશે તેની ચર્ચા છે એ આપણે જોઈએ. તો ભારતને છે એ 4 પ્રકારના લાભ છે અહીંયા જોવા મળે છે પ્રાપ્ત થયા છે. તો એ 4 પ્રકારના લાભ ક્યાં છે? તો ભાઈ ભારત છે એ વિશ્વ વ્યાપારમાં, એટલે કે વિશ્વ વ્યાપાર સાથે જોડાવાથી છે ભારતને પહેલો લાભ કયો પ્રાપ્ત થયો? તો ભારતનો હિસ્સો જે છે કેટલો હતો? હિસ્સો છે 0.5% હતો, બરોબર છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર શું થયું? તો ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર વધારો થવાથી છે આપણી નિકાસમાં શું થયું? તો ભાઈ જંગી છે વધારો થયો, કે વધારે પ્રમાણની અંદર છે આપણા દેશમાં તૈયાર થતી જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે એ ભારતમાંથી બીજા દેશની અંદર જવા લાગી. શેના કારણે? વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર ભારત જોડાયેલું હતું, માટે થઈને છે એનો જે કંઈ પણ તૈયાર થયેલી ચીજ વસ્તુઓ છે એ ભારતમાંથી છે બીજા દેશની અંદર જવા લાગી. તો ભાઈ નિકાસની અંદર શું થયું? તો નિકાસમાં જંગી વધારો થયો. તેના પરિણામે છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો છે એ વધીને કેટલો થઈ ગયો? 1% થઈ ગયો છે. પહેલા કેટલો હતો? તો ભાઈ 0.5% હતો, જે વધીને છે 1% થયો. તો આ ભારતને છે પહેલો લાભ થાય છે. શું કીધું છે? વિશ્વ વ્યાપારનો હિસ્સો છે કે જે ભારતની અંદર 0.5% હતો, જેમાં છે આગળ છે નિકાસની અંદર છે જંગી વધારો થયો, કે વ્યાપારની અંદર વૃદ્ધિ થઈ, પરિણામે છે જે 0.5% હિસ્સો હતો એ વધીને છે 1% થી પણ વધારે થઈ ગયો છે. બીજું જોઈએ, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય પદે રહેવાથી છે આપણી જે તૈયાર વસ્ત્રો છે, તૈયાર જે વસ્ત્રો છે, કાપડ જે છે એની નિકાસની અંદર શું થયું છે? વધારો થશે. કે ભારત છે કે જેમની અંદર મુંબઈ, અમદાવાદ આ બધી જ જગ્યાઓ પર છે વધારે પ્રમાણની અંદર છે એ કાપડ બને છે, એ બધાને આપણને ખબર છે. તો આ તૈયાર વસ્ત્રની નિકાસ છે આપણા દેશમાં તો છે, પરંતુ છે વિશ્વના બીજા દેશોની સાથે પણ છે આપણે સંકળાયેલા છે, કે આપણું જે કાપડ તૈયાર થયેલું છે એ આપણે વિશ્વના બીજા બજારોની અંદર પણ મૂકીએ છીએ કે વેચીએ છીએ. તો આના કારણે છે એની અંદર છે એ શું થશે? વધારો થશે. ત્રીજો પોઈન્ટ જોઈએ, WTO માં સભ્ય થવાથી છે ભારત પોતાની ખેત પેદાશોની નિકાસ, આપણને ખબર છે કે સૌથી વધુ છે આપણે શેનું ઉત્પાદન કઈ જગ્યાએથી છે આવક પ્રાપ્ત કરીએ છીએ? કે ભાઈ ભારત છે ખેતી પ્રધાન દેશ હોવાના કારણે છે આપણી વધારે આવક છે એની સાથે સંકળાયેલી છે. તો ખેત ઉત્પાદિત જે કંઈ પણ વસ્તુઓ છે જો વિશ્વના બજારોની અંદર છે વેચવામાં આવે તો ખેત ઉત્પાદનની અંદર જે જોડાયેલા છે લોકો એને પણ છે આર્થિક રીતે સદ્ધરતા આવશે અને એ પણ સારા એવા પૈસા છે કમાઈ શકે છે. તો ખેત પેદાશોની નિકાસની અંદર શું થી? તો ભાઈ વૃદ્ધિ થઈ છે, વધારો થયો છે કે કરી શકાશે. ચોથો પોઈન્ટ જોઈએ, નિકાસમાં વધારો થવાથી, કે આયાત તો હતી અત્યાર સુધી આપણી પાસે, આપણે વિશ્વના બજારો પાસેથી ઘણી બધી વસ્તુ છે લઈ તો આવતા હતા, પણ અહીંથી જે નિકાસ છે એ કેવી હતી? બહુ ઓછી હતી. તો અહીં નિકાસની અંદર વધારો થવાથી આયાત પરનું જે કાંઈ પણ દબાણ છે એ કેવું થઈ જશે?
હળવું થઈ જશે અને વિદેશી હુંડિયામણ છે એની અંદર વધારો થશે. આયાત પરનું દબાણ હળવું થશે એટલે કે આપણે અહીંયાથી જે કંઈ પણ વસ્તુ લઈ આવીએ છીએ એને મોંઘા ભાવે લઈ આવીએ છીએ, પણ અહીંથી જે વસ્તુ જતી હતી કેવી હતી? ઓછા ભાવે જતી હતી. તો અહીંયા છે વિદેશી હુંડિયામણ છે એ આપણી પાસે ઘટતું હતું, જ્યારે આપણે વધારે છે કર્જ અથવા તો દેવાની અંદર છે ડૂબી જતા હતા. તો એ પ્રશ્નોનું પણ અહીંયા સોલ્યુશન આના દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ કે વિદેશી હુંડિયામણની અંદર છે નિકાસ કમાણી વધવાથી વધારો થાય છે. તો આ પ્રકારના લાભ છે એ ભારતને છે એ મળે છે અને ભારતીય અર્થકરણ પરની જે કંઈ પણ અસરો છે આ 4 અસરો આની અંદર બતાવવામાં આવી છે. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ થવાના છે. ઉપરોક્ત એટલે કે આ 4 પ્રકારના લાભ થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું છે એ પણ પાલન ભારતે છે કરવું પડશે. જો શરતોને આધીન ભારત છે એ નહીં રહે તો આ ઉપરોક્ત 4 લાભમાંથી છે એ નીકળી જશે. બરોબર. તો એ શરત શું છે? તો ભાઈ ભારતે પોતાની આંતરમાળખાકીય સગવડો, આંતર એટલે કે અંદરની જે કંઈ પણ આપણી સગવડો છે, ભારત દેશની જે કંઈ પણ સગવડો છે અથવા તો જે રીતે આપણે ઉત્પાદન કરીએ છીએ, વસ્તુ બનાવીએ છીએ, કેટલા પ્રમાણમાં બનાવીએ છીએ, એની જરૂરિયાત મુજબ બનાવી, આ દરેક વસ્તુની અંદર છે શું કરવું પડશે? ઝડપથી છે વધારો કરવો પડશે. બરોબર. ઝડપથી વધારો નહીં થાય તો અહીંયા એની માંગ છે કેવી થઈ જાય? ઓછી થઈ જશે. અને વિકસિત દેશો, વિકસિત અને વિકાસશીલ દેશ આપણે બંને જોયું હતું. તો અહીં વિકસિત દેશો સાથે સહકાર થી વર્તવું પડશે. સહકારથી એટલે કે એને જે જોઈએ છે એ મુજબ છે દરેક વસ્તુ આપવી, એની સાથે છે હાવભાવ, ભાઈચારો અથવા તો જે લાગણીઓ છે એની સાથે કે એ રીતે આપણે વર્તન કરવું પડશે. તો જ તેને આધારિત છે આપણને આ ઉપરના લાભો છે એ પ્રાપ્ત થઈ શકે એમ છે, નહીતર થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ જોઈએ ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસ. બરોબર છે. ટકાઉ વિકાસની વ્યાખ્યા સૌપ્રથમ આપણે જોઈએ કે ટકાઉ વિકાસ કોને કહેવાય? તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની, કેની કીધી છે? ભાવિ પેઢીની જરૂરિયાતો જે કંઈ પણ છે પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય કોઈ પણ જાતનું એના ઉપર નુકસાન ન થાય અને આપણી જરૂરિયાત સંતોષીને વર્તમાન પેઢીની જરૂરિયાતો જે કંઈ પણ સંતોષવાની છે એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ ટકાઉ વિકાસ કહીએ છીએ. ફરી પાછા વ્યાખ્યા જોઈએ. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો એટલે કે આપણે જે કંઈ પણ જરૂરિયાતો ભોગવીએ છીએ, અત્યારે જે હાલમાં લઈએ છીએ એ સંતોષીએ છીએ, એની વાત કરી છે કે જેને શું કહેવાય છે? ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. કે જેનાથી છે આગળની જે ભાવિ પેઢી છે એ પોતાની જે કંઈ પણ નાની મોટી જરૂરિયાતો છે કે જે લાંબા સમય સુધી છે એ મેળવી શકે છે. ઘણી વખત એવું પણ બની શકે છે કે જે વસ્તુ આજે આપણે છે એ ભોગવીએ છીએ એ આવતા સમયની અંદર જે આવનારી પેઢી માટે કદાચ ન પણ હોય તો એ ટકાઉ વિકાસ કહેવાય નહીં. પણ જો એ જરૂરિયાતો એમાંની એમ છે જળવાઈ રહે અને એ પેઢી પણ છે આવનારી ઘણી બધી પેઢીઓ છે એનો ઉપયોગ કરી શકે, જેને આપણે શું કહીએ છીએ? ટકાઉ વિકાસ કહીએ છીએ. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય, કોના ઉપર? પર્યાવરણીય એટલે કે કુદરતી જે કાંઈ પણ સંસાધનો છે એની કાયમી જાળવણી ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આવી કુદરતી વસ્તુ ઉપર વધારે છે એ ભાર મૂકવામાં આવેલો છે. માનવ સૃષ્ટિની આસપાસ કે આપણી આજુબાજુની અંદર કે આસપાસ કુદરત અને માનવ સર્જિત, બરોબર છે, બંને વસ્તુ આપણે જોઈ હતી કે કુદરતી વસ્તુ અને માનવ સર્જિત વસ્તુ ના આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી અસરો છે. કેના ઉપર? પર્યાવરણ ઉપર પડેલી ગંભીર અસરોના કારણે છે ટકાઉ વિકાસનો ખ્યાલ છે વિકસ્યો છે કે અમલમાં લેવામાં આવ્યો છે કે જોવામાં આવ્યો છે. કેના કારણે? કે આ માનવ સર્જિત અને કુદરતી જે કંઈ પણ બંને વસ્તુઓ છે એના ઉપર પર્યાવરણીય જે અસરો છે એની ગંભીર અસરો થવાથી છે આ વિકાસ છે કે આ વિકાસનો ખ્યાલ છે એ સ્પષ્ટ થયો છે. ભારતમાં આર્થિક વિકાસ દરમિયાન છે ઔદ્યોગિકરણ વધ્યું છે. ક્યારે વધ્યું હતું? આર્થિક વિકાસ દરમિયાન છે ઔદ્યોગિકરણની અંદર છે એ વિકાસ થયો. તો ઔદ્યોગિકરણના લીધે શું થયું? તો ભાઈ ઔદ્યોગિકરણના લીધે છે વિવિધ પ્રકારના પ્રદૂષણની અંદર વધારો થયો છે. પ્રદૂષણના કેટલા પ્રકાર? 4 પ્રકાર. ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ
અને જમીન પ્રદૂષણ, બરોબર છે. આ ચાર પ્રકારના જે કાંઈ પણ પ્રદૂષણો છે કે જેમની અંદર શું થયું છે, વધારો થયો છે અને આજના સમયની અંદર પણ છે વધારેમાં વધારે પ્રમાણની અંદર છે આ પ્રદૂષણો ફેલાય છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે કે આજની જે પેઢી છે એને જે કંઈ પણ વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહ્યો છે તેના ભવિષ્યની અંદર છે એને ટકાવી શકાય તેમ નથી. કેમ કે એ ઘણા બધા ખનિજો એવા પ્રકારના છે કે જે અખૂટ નથી, બરાબર, અને ઘણા બધા છે એ અખૂટ છે. તો અખૂટ નથી એવા પ્રકારના જે કંઈ પણ ખનિજો છે એનો વધારે છે ઉપયોગ પણ થાય છે અને એના સ્ત્રોતની અંદર છે આજે આપણે બીજી રીતે પણ સંશોધન કરીને છે એ પ્રકારના ખનિજો ન મળે તો આવતા સમયની અંદર છે બીજી રીતે પણ એનો ઉપયોગ થઈ શકે તો એવા પ્રકારનું પણ સોલ્યુશન છે એ આપણે લીધેલું અને આજે આપણે જોઈએ છે. જેમ કે વીજળી મેળવવા માટે છે આજ પર્યંત આપણે કોલસાનો વધારે ઉપયોગ કરતા એવા હતા, પણ એના બચાવની અંદર છે આપણે જળ ધોધ દ્વારા વીજળી પણ ઉત્પન્ન કરીએ છીએ, બહુહેતુક યોજનાની અંદર ભરતીના મોજા દ્વારા, પવનચક્કી દ્વારા પણ આજે આપણે ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સોલ્યુશનો પ્રાપ્ત કર્યા છતાં એને પહોંચી વળાય તેમ નથી. આગળ જોઈએ, વર્તમાન પેઢીએ જે સગવડો ઊભી કરી છે તેમજ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત ન થાય. કોને ન થાય? ભાવિ એટલે કે આવનારી જે બીજી પેઢી છે એને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય છે એ શું થયું છે કે ભાઈ સેવાઈ રહ્યું છે. કદાચ આવતા સમયની અંદર જે આવનારી પેઢી છે એને કદાચ આ પ્રકારની જે કંઈ પણ સગવડો છે એ પ્રાપ્ત પણ ન થાય. આગળ જોઈએ, આર્થિક વિકાસના કારણે છે એ કુદરતી સંસાધનોનું પ્રમાણ શું થયું છે? કુદરતી સંસાધનોનું જે કંઈ પણ પ્રમાણ છે એ પ્રમાણની અંદર ઘટાડો થયો છે અને એની જે કંઈ પણ ગુણવત્તા છે એ ગુણવત્તા પણ અહીંયા ઓછી થઈ છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે, નહીંતર છે આગળનો જે કંઈ પણ વિકાસ છે એ શું થઈ જશે? રૂંધાઈ જશે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ છે એ શું કીધું છે? ટકાઉ વિકાસનો ખ્યાલ હેઠળ છે કરવામાં આવે છે અને જેથી છે એ ભાવિ પેઢીને વિકાસના લાભ લાંબા સમય સુધી છે એ પ્રાપ્ત થતા રહે છે. જો આવું નહીં થાય તો આ ભાવિ પેઢીને વિકાસના જે કાંઈ પણ લાભ મળવાના છે એ લાંબા સમય સુધી તો ઠીક છે, પરંતુ છે ટૂંક સમયની અંદર પણ બંધ થઈ જાય અથવા તો મળે પણ નહીં. તો આ રીતે છે એ ટકાઉ વિકાસનો જે કાંઈ પણ ખ્યાલ છે એ રજૂ કરવામાં આવ્યો છે. કોઈ પણ જાતની જે કુદરતી અથવા તો માનવ સર્જિત જે કાંઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓ બગડે નહીં અને એને જાળવીને છે જોઈએ છે એ રીતે એનો ઉપયોગ કરીને છે જેનો ઉપયોગ કરવામાં આવશે તો આગળના સમય સુધી છે આ દરેક વસ્તુ આપણને પ્રાપ્ત થતી રહેશે. અને આ પ્રશ્ન છે બોર્ડની અંદર છે 3 માર્ક્સની અંદર પૂછાય છે, જે નોટ કરી લેજો.